કેમ છો ટ્રેડર મિત્રો? મજામાં? તો આપણે વાત કરીએ કે આવતીકાલે બેંક નિફ્ટીની એક્સપાયરી છે, તો આવતીકાલ માટેના આપણી માટે કયા સારા લેવલ છે, કયા લેવલથી આપણે ટ્રેડ કરવા જોઈએ. તો વાત કરીએ તો બેંક નિફ્ટીનો અત્યારે 1 ડેનો ચાર્ટ ઓપન છે, બરાબર. 1 ડેમાં જોઈએ તો આપણને એસેન્ડિંગ ટ્રાયેંગલ પેટર્ન જોવા મળે છે, બરાબર. જે એસેન્ડિંગ ટ્રાયેંગલ પેટર્ન છે એની વચ્ચે માર્કેટ અત્યારે છે અને ઉપરની સાઈડ એક બ્રેકઆઉટ કરવાની અથવા તો રેઝિસ્ટન્સ લેવાની તૈયારી કરી શકે છે, બરાબર. આ છેલ્લે જે આ દિવસો હતા એ દિવસોનું અહીંયા એક બ્રેકઆઉટ આપ્યું હતું માર્કેટે, પછી 2 દિવસથી હોલ્ડ કરે છે, માર્કેટમાં કોઈ મોમેન્ટમ છે નહીં. તો એક્સપાયરીમાં એક મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે, બરાબર. તો હવે 15 મિનિટમાં વાત કરીએ કે 15 મિનિટમાં આપણને કયા લેવલ બને છે, તો 15 મિનિટમાં આપણે કયા લેવલથી ટ્રેડ કરવા જોઈએ. તો 15 મિનિટમાં જોઈએ આપણે, બરાબર. તો 2 દિવસથી માર્કેટમાં કોઈ મોમેન્ટમ છે નહીં, બરાબર. 2 દિવસથી માર્કેટ ફૂલ ઓન સાઇડવેઝ ચાલે છે. તો હવે આપણે કયા લેવલથી કાલે ટ્રેડ કરવા જોઈએ. તો ભાઈ જો પહેલાં છે ને આ ઝોનમાં જ્યારે આપણે આપ્યું હતું ને ત્યારે અહીંયા 3 થી 4 દિવસ બોક્સ પેટર્નની અંદર હોલ્ડ કર્યું હતું બેંક નિફ્ટીએ. હોલ્ડ કર્યા પછી 28 તારીખે જ્યારે માર્કેટ ઓપન થયું ત્યારે 28 તારીખે એક વન વે મોમેન્ટમ આપણને જોવા મળી હતી માર્કેટમાં. જ્યારે આ બોક્સનું બ્રેકઆઉટ આવ્યું હતું અપસાઇડ, બરાબર, ત્યારે આપણને એક વન વે મોમેન્ટમ જોવા મળી હતી. આ મોમેન્ટમ થયા પછી, બરાબર, જે અહીંયા પહેલાં રેઝિસ્ટન્સ ઝોન હતો, આ જે રેઝિસ્ટન્સ ઝોન છે આપણી માટે, બરાબર, તો અહીંયા સપોર્ટ ઝોન બની ગયો હતો. સપોર્ટ ઝોનથી માર્કેટ 1 તારીખે ગેપ અપ ઓપનિંગ આપ્યું છે. ગેપ અપ ઓપનિંગ થઈ અને માર્કેટ સાઇડવેઝ થઈ અને ક્લોઝ થઈ ગયું છે. આજે પણ એવું જ થયું છે. માર્કેટ ઓપન થયું હતું ફ્લેટ ઓપનિંગની સાથે એક ડાઉન સાઇડની મોમેન્ટમ આપી હતી અને ત્યાંથી ફરી પાછું એક અપ સાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ કરી અને હોલ્ડ કર્યું છે, બરાબર. ને જોઈએ આપણે તો સપોર્ટ પણ જે કાલનું ક્લોઝિંગ હતું, બરાબર, સોરી, કાલનો જે લો હતો એની આસપાસ એણે એક સપોર્ટ લઈ અને માર્કેટમાં એક મોટી કેન્ડલથી મોમેન્ટમ આપી હતી, બરાબર. આ મોમેન્ટમ આપ્યા પછી માર્કેટ આખો દિવસ જોઈએ તો સાઇડવેઝ થઈ ગયું હતું, બરાબર. આમાં કોઈ આપણને મોમેન્ટમ મળી નથી. તો હવે કાલે વાત કરીએ એક્સપાયરીમાં, તો એક્સપાયરીમાં આપણને સારો એવો ટ્રેડ બને છે તો કઈ જગ્યાએ બને છે અને કઈ રીતે આપણે ટ્રેડ લેવો જોઈએ, બરાબર. તો આ જોઈએ તો આપણે એક અત્યારે આને બોક્સમાં ફરી પાછું બનાવી દઈએ છીએ, બરાબર. આ બોક્સ પેટર્ન શું છે, બરાબર. તો બોક્સ પેટર્ન બાય એક સપોર્ટ અને રેઝિસ્ટન્સ બંનેની વચ્ચે માર્કેટ જ્યારે હોય છે, બરાબર, કે જ્યારે અહીંયા સેલર પણ સરખા છે અને બાયર પણ સરખા છે, તો એક વચ્ચેની મોમેન્ટમ હોય છે, જેથી કરીને આપણે એને બોક્સની અંદર પેક કરી દઈએ છીએ. તો બોક્સની બહાર જાય છે તો સારો એવો આપણને ટાર્ગેટ અથવા તો સારું એવો લેવલ મળી જાય છે. તો હવે કાલે માર્કેટ જો ફ્લેટ ઓપનિંગ થાય છે, બરાબર, જો કે આ રેન્જમાં માર્કેટ ઓપન થાય છે અને ફરીથી એ જો અપસાઇડની મોમેન્ટમ કરે છે અને આ બોક્સનું બ્રેકઆઉટ કરે છે, પહેલી અથવા બીજી કેન્ડલમાં બ્રેકઆઉટ કરે છે અને એક નાનું રીટેસ્ટ કરી અને અપસાઇડનું લેવલ દેખાડે છે અથવા તો અપસાઇડનો હાઈ તોડે છે, તો આ લેવલથી એક ટ્રેડ બની શકે છે. ત્યાંથી આપણને ફાસ્ટ 150 થી 200 પોઈન્ટની મોમેન્ટમ જોવા મળી શકે છે. પહેલો આપણો ટાર્ગેટ બને છે 47,950થી લઈને 48,000ની વચ્ચેનો એક ટાર્ગેટ બને છે. ત્યાં ફરી પાછી આ ઉપરની આપણી જે ટ્રેન્ડ લાઇન છે એ ટ્રેન્ડ લાઇન આપણને એક રેઝિસ્ટન્સ તરીકે જોવા મળે છે. એટલે માર્કેટમાં એક ઉપરની બાજુ જે આપણને મોમેન્ટમ મળી શકે છે, તો આપણી પાસે એક ટાર્ગેટ 200 થી 250 પોઈન્ટનો ઉપરની સાઈડ ઓપન છે ટાર્ગેટ. જો આ બોક્સને બ્રેક કરે છે તો ઉપરની સાઈડ મોમેન્ટમ આવી શકે છે, બરાબર. વાત કરીએ આપણે કે માર્કેટ કાલે ગેપ ડાઉન ખુલે છે અથવા તો ગેપ અપ ખુલે છે તો આપણે કઈ જગ્યાએ ટ્રેડ કરવા જોઈએ. હવે સમજો કે માર્કેટ ભાઈ ઓપન થાય છે ગેપ ડાઉન. જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય છે અને આ લેવલની નીચે માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય છે ને અહીંયા હોલ્ડ કરે છે, અથવા તો માર્કેટ અહીંયા ગેપ ડાઉન ઓપનિંગ થાય છે ને અહીંયા કોઈ હોલ્ડ કરે છે, આ ઝોનમાં અડધી કલાક કે કલાક હોલ્ડ કરી અને જો નીચેની સાઈડ બ્રેકડાઉન આપે છે તો આપણને એક 150 થી 200 પોઈન્ટની મોમેન્ટમ ફાસ્ટ જોવા મળી શકે છે, બરાબર. ફરી પાછું આપણી પાસે આ એક સપોર્ટ ઝોન છે, તો અહીંયા સપોર્ટ બનાવી શકે છે બેંક નિફ્ટી. અને જો માર્કેટ વધારે પડતું ગેપ ડાઉન ઓપન થાય છે, બરાબર, 200 થી 300 પોઈન્ટની વચ્ચે ઓપન થાય છે, તો માર્કેટ આ રેન્જની આસપાસ ઓપન થશે તો અહીંયાથી એક ઇમિડિયેટલી સપોર્ટ બની શકે છે.
જ્યાંથી માર્કેટ બાઉન્સ બેક્સ લઈ શકે છે. તો આ લેવલ જોઈ લેજો બરાબર. જો અહીંયાની બાજુ કઈ આવે છે માર્કેટ તો એક સપોર્ટ ઝોન બનાવી શકે છે બેંક નિફ્ટી માર્કેટમાં. જો બેંક નિફ્ટીમાં કોઈ સારી એવી મોમેન્ટમ આવે છે અપ સાઈડમાં અથવા તો ડાઉન સાઈડમાં તો એક ફાસ્ટ મોમેન્ટમ કાલે જોવા મળી શકે છે. કાલે બેંક નિફ્ટીમાં એક્સપાયરી છે એટલે વોલેટાલિટી થોડી વધારે જોવા મળી શકે છે બરાબર. અને જોઈએ વાત કરીએ હવે કે ગેપ અપ ઓપનિંગ થાય છે તો માર્કેટ ગેપ અપ ઓપનિંગ આ બોક્સની ઉપર થાય છે અને અહીંયા હોલ્ડ કરે છે શરૂઆતની 10 થી 15 મિનિટ હોલ્ડ કરીને ફરી પાછું એક ઉપરની સાઈડ બ્રેકઆઉટ આપે છે. તો બ્રેકઆઉટની સાથે એક આપણને 150 થી 200 પોઈન્ટની મોમેન્ટમ કન્ટિન્યુ જોવા મળી શકે છે. ફરી પાછું અહીંથી એક રિજેક્શન આવી શકે છે. રિજેક્શન આવ્યા પછી જો ઉપરની બાજુ મોમેન્ટમ કન્ટિન્યુ કરે છે તો આપણી માટે ટાર્ગેટ નવા ઓપન થઈ જશે. એ નવા ટાર્ગેટ માટે તમારે ટેલિગ્રામ જોઈન કરવી પડશે. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોઈન કરી લેજો. ત્યાં તમને લાઈવ ચાર્ટના લેવલના અપડેટ મળી જતા હોય છે બરાબર. તો હવે વાત કરીએ આપણે નિફ્ટીની. તો નિફ્ટીમાં કાલે કઈ રીતની મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે. તો નિફ્ટીમાં આપણે કઈ જગ્યાએ ટ્રેડ કરવા જોઈએ. બેંક નિફ્ટીમાં આપણે વાત કરી લીધી, હવે વાત કરીએ છીએ નિફ્ટીમાં. નિફ્ટીમાં જોવા જઈએ તમે જ્યારે એક આજે લેવલ તમને અપડેટ કરીને આપ્યા હતા તો લેવલમાં એક પેરેલલ પેટર્નમાં નિફ્ટી છે. નિફ્ટીએ ક્લોઝિંગના ટાઈમે ઉપરની સાઈડ જે રેઝિસ્ટન્સ હતો ત્યાં આવીને એક મોમેન્ટમ આપી હતી અને ત્યાં આવીને માર્કેટ ક્લોઝિંગ થયું છે બરાબર. આ તો 3 જગ્યાએ આપણી પાસે રેઝિસ્ટન્સ છે. અહીંયા નિફ્ટી સપોર્ટ બનાવે છે. બધી જગ્યાએ જોઈએ તો અહીંયા નિફ્ટી એક સપોર્ટ બનાવે છે આ લેવલની આસપાસ. પ્લસ એની પાસે એક આ જે ઝોન છે આ ઝોનનું પણ એની પાસે એક સપોર્ટ ઝોન બનેલો છે. તો હવે નિફ્ટીની વાત કરીએ. આવતીકાલે નિફ્ટીમાં ટ્રેડ ક્યાં કરવા જોઈએ તો નિફ્ટીમાં જો આ ટ્રેન્ડ લાઇન છે આપણે ટ્રેન્ડ લાઇનને થોડીક નવી બનાવી લઈએ બરાબર. આ ટ્રેન્ડ લાઇનની ઉપર જો માર્કેટ ઓપન થાય છે બરાબર તો એક રીટેસ્ટની વેઇટ કરશું બરાબર. અહીંયા ક્યાંય ઓપન થાય છે માર્કેટ તો એક રીટેસ્ટ બની શકે છે. જે પહેલાં આપણો અહીંયા રેઝિસ્ટન્સ હતો એ હવે આપણે અહીંયા સપોર્ટ તરીકે વર્ક કરી શકે છે અને અહીંયાથી એક ફરી પાછી એક અપસાઇડની મુવમેન્ટમ આપી શકે છે. જો માર્કેટ ગેપ અપ ખુલે છે, જાજુ નહીં પણ 50 થી 100 પોઈન્ટની વચ્ચે ગેપ અપ ખુલે છે તો એક મોમેન્ટમ અહીંયા સપોર્ટ બનાવી શકે છે. ત્યાંથી માર્કેટ ઉપર જઈ શકે છે. તો નિફ્ટી માટે એક લેવલ છે. જો ગેપ અપ ઓપન થાય છે અને સપોર્ટ બનાવે છે તો ત્યાંથી એક અપસાઇડની મોમેન્ટમ કરી શકે છે. અને જો માર્કેટ અહીંયા ફ્લેટ ઓપન થાય છે, ફ્લેટ ઓપન થયાથી અહીંયા મોમેન્ટમ હોલ્ડ કરીને ફરી પાછું એક ઉપરની સાઈડ બ્રેકઆઉટ આપે છે તો આપણી માટે એક ટ્રેડ અહીંયા બની શકે છે. માર્કેટ જો ગેપ ડાઉન ઓપન થાય છે અને આ સપોર્ટની નીચે નિફ્ટી ઓપન થાય છે તો એક ફાસ્ટ મોમેન્ટમ આપણને ડાઉન સાઈડમાં જોવા મળી શકે છે બરાબર. તો આ બે રીતના લેવલ છે, એક અપ સાઈડનું છે અને એક ડાઉન સાઈડનું છે. આ ઝોનની વચ્ચે જ્યાં સુધી નિફ્ટી છે ત્યાં સુધી કોઈ મોમેન્ટમ આપશે નહીં અને જ્યાં સુધી આ પેરેલલ પેટર્નમાં છે ત્યાં સુધી સપોર્ટ રેઝિસ્ટન્સ બનાવી શકે છે બરાબર. આ પેરેલલ પેટર્ન છે એ બાયર સેલરની છે અને સપોર્ટ રેઝિસ્ટન્સ બનાવતી પેટર્ન છે આ. તો કાલે ધ્યાન રાખીને ટ્રેડ કરજો. આપણા ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા ન હોય તો જોડાઈ જજો. ત્યાં તમને લાઈવ માર્કેટમાં ચાર્ટ અપડેટ મળી રહેશે. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને ચાલો મિત્રો, આવજો.